ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે બસ સ્ટેન્ડ નજીક ફળિયામાં પાસ પરમિટ વગર ભંગારનો ધંધો કરતા એક ઇસમને પોલીસે ભંગારના મુદ્દામાલ સહિત ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવાના ભાગરૂપે નેત્રંગ પોલીસની ટીમ ભંગારનો ધંધો કરતા ઇસમોને ચેક કરવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ કે કંબોડિયા ગામ બસ સ્ટેન્ડ નજીકના ફળિયામાં એક ઇસમ ભંગારનો ધંધો કરે છે। પોલીસે મળેલી બાતમી મુજબના સ્થળે જઈ તપાસ કરતા ત્યાં સુરેશલાલ ભોજારામ ગુજર હાલ રહેઠાણ ગામ કંબોડિયા અને મૂળ રહેઠાણ ભીલવાડા રાજસ્થાનના ભંગારનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું। આ ઇસમની પતરાના શેડવાળી દુકાનમાં તપાસ કરતા પોલીસને એલ્યુમિનિયમ તથા વાયરમાંથી કાઢેલ તાંબાના તાર તેમજ સમર્સિબલ મોટરના ઇલેક્ટ્રિક કેબલ મળી આવ્યા હતા। પોલીસે સદર ઇસમ સુરેશ પાસે ભંગારનો સામાન રાખવા બાબતનો પાસ પરમિટ માંગતા તે મળી શકેલ નહીં। પોલીસે સ્થળ ઉપરથી એલ્યુમિનિયમ અને તાંબાના તાર તેમજ મોટરના કેબલ સહિતનો કુલ ₹4,450નો મુદ્દામાલ કબજે લઈ સદર ઇસમ સુરેશલાલ ગુજરને અટકાયતમાં લીધો હતો અને તેના વિરુદ્ધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે નેત્રંગ પંથકમાં આ સિવાય પણ ઘણા ભંગારિયા ભંગારનો સામાન લેવાનો ધંધો કરે છે, ત્યારે ખરેખર તે ભંગારિયાઓ પાસે ભંગારનો સામાન રાખવાના કાયદેસરના પાસ પરમિટ છે ખરા કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે? આ બાબતે તટસ્થ તપાસ થાય તો ઘણું બધું બહાર આવવાની સંભાવના જણાય છે।